રાજકોટના વિવાદિત સર્વેશ્વર ચોકના વોકળાનું નવીનીકરણ કરવામાં આવશે। રાજકોટ મનપા નવીનીકરણ માટે 4 કરોડથી વધુ રૂપિયા ખર્ચશે। 18 મહિનામાં નવો વોકળો તૈયાર કરવાનું તંત્રએ લક્ષ્યાંક રાખ્યું છે। મનપાના પદાધિકારીઓએ વોકળાનું ખાતમુહૂર્ત પણ કર્યું। 1.5 વર્ષ પહેલા ગણેશોત્સવ દરમિયાન વોકળાનો સ્લેબ તૂટી ગયો હતો। દુર્ઘટનામાં એક મહિલાનું મોત અને 30 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। દુર્ઘટના સમયથી શિવમ કોમ્પ્લેક્સ હજુ પણ બંધ હાલતમાં છે। બિલ્ડિંગ સ્ટ્રક્ચરલ રિપોર્ટ આપ્યા બાદ કોમ્પ્લેક્સ ખોલવાની મંજૂરી આપવામાં આવશે। આજે આ જગ્યાએ જયારે ખાતમુહૂર્ત કરવા આવ્યો ત્યારે 2 મિનિટનું મૌન પાડીને જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એમના દિવંગત આત્માને દેવાધિદેવ મહાદેવ શાંતિ આપે એના માટેની 2 મિનિટનું મૌન પાડીને અમે લોકો આજે આ ખાતમુહૂર્ત કર્યું છે। ફેઝ 1 અને ફેઝ 2 બે ફેઝની અંદર આ વોકળાનું કામ થવાનું છે। આવનારા 50 વર્ષ સુધી આને ક્યાંય મુશ્કેલી ન પડે આધુનિક ડિઝાઇન કરવા માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી હતી અને બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારું બોક્સ વોકળો જે જૂની પદ્ધતિ મુજબ નહીં સેન્ટર લાઇનમાંથી આખો વોકળો પાસ કરીએ છીએ ને જે શિવમ 1 અને શિવમ 2 માં જે પાર્ટ હતો એને આજે બુરીએ છીએ। કુલ ખર્ચ 4 કરોડ 91 લાખનો ખર્ચ છે અને 1.5 વર્ષની અંદર આ વોકળાનું કામ પૂર્ણ થશે।